તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। વીજ લાઇન મુદ્દે ખેડૂતોની રેલી ગાંધીનગરમાં આવેદનપત્ર વગર પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી અત્યારે સામે આવી। તો કિસાન કોંગ્રેસની રેલી ગાંધીનગર પહોંચી ન શકી। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। તો ટ્રેક્ટર રેલી દ્વારા ખેડૂતો ગાંધીનગરમાં આવેદનપત્ર આપવાના હતા। તો આ રેલી અત્યારે પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી। ગાંધીનગરની પરમિશન ન મળતા અમદાવાદના ઓગણજ સુધી રેલી પહોંચી હતી। એસપી રિંગ રોડ પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। તો આજે સવારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે અત્યારે આ રેલી પૂર્ણ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ચલો ગાંધીનગરની જે ટ્રેક્ટર યાત્રા હતી તેને કોંગ્રેસે સમર્થન આપ્યું અને ત્યારબાદ શાંતિપુરા સર્કલ ખાતે વહેલી સવારથી જે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં ભેગા થયા હતા। પરંતુ જ્યારે જે વૈષ્ણોદેવી સર્કલ પાસે પહોંચ્યા ને ત્યાં કોંગ્રેસ દ્વારા જે જાહેર સભા કરવામાં આવી ત્યાં આગળ ખેડૂતો છે તે જોવા જ ન મળ્યા, કારણ કે ખેડૂતો એક જ નારો કરતા હતા કે અમારે કોઈ પણ રાજકીય પક્ષની જરૂર નથી, અમે એકલા હાથે સરકાર સામે લડવા માટે નીકળ્યા છે। જ્યારે કોંગ્રેસે જાહેર સભાનું આયોજન કર્યું, કોંગ્રેસ કિસાન સેલે જ્યારે જાહેર સભાનું આયોજન કર્યું ત્યાં આગળ બહુ જ 500 જેટલા ખેડૂતો પણ હાજર નથી જોવા મળ્યા। એટલે કે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા તેઓ પણ અહીંયાથી રવાના થયા છે, ત્યારે સાથે તુષાર ચૌધરી પણ અહીંયાથી રવાના થયેલા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ફક્ત ને ફક્ત કિસાન જે નેતાઓ છે તેઓ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ખેડૂતોને સમર્થન કરવા કોંગ્રેસ નીકળી પણ ખેડૂતો તેમને પણ સ્વીકારવા અત્યારે હાલ તૈયાર નથી। ખેડૂતો પોતાની રીતે ગાંધીનગર જવાની જે માંગ છે તે હજુ યથાવત જોવા મળી રહી છે। સહયોગી પ્રવીણ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ।